ગુજરાતમાં જે મેઘમહેર થઈ તેમાં આપણે બતાવી સિઝનની 20% જેટલો વરસાદ વરસ્યો છે, પરંતુ કયા ઝોનમાં કેટલો વરસાદ છે તે જાણવો પણ ખૂબ જરૂરી છે. અને એટલે બિગ બોલમાં આપણે આખા ગુજરાતના મેપ થકી સમજાવીશું કે કયા જિલ્લામાં કેટલો વરસાદ પડ્યો છે. આપ જુઓ, કચ્છમાં સિઝનનો 25% જેટલો વરસાદ વરસી ચૂક્યો છે, જે સારા એવા પ્રમાણમાં કહી શકાય. સૌથી વધુ આપ જોશો તો સૌરાષ્ટ્રમાં 29%, એટલે કચ્છ અને સૌરાષ્ટ્રના રિજનમાં આપ જુઓ 29% અને 25% જેટલો વરસાદ છે. ત્યારબાદ આપણે સીધા જઈએ દક્ષિણ, કે જ્યાં આ બંને બાદ ત્રીજા નંબરે જે ટકાવારી છે તે 20% દક્ષિણ ગુજરાતમાં વરસાદ જોવા મળી રહ્યો છે. ત્યારબાદ મધ્ય ગુજરાતમાં સૌથી ઓછો, જેમાં અમદાવાદ, વડોદરા, ખેડા, આણંદ, તમામ, નડિયાદ 12% જેટલો વરસાદ છે. અને ઉત્તર ગુજરાતમાં 12%, એમાં પણ બનાસકાંઠામાં સૌથી વધારે અને પાટણમાં આજે ખૂબ વરસાદ વરસ્યો છે. એટલે આપ જોશો તો 12%, 12%, 20%, અને અહીં 29% અને 25%, એટલે કુલ ટોટલ જે છે તમામ જગ્યાનું એવરેજ જે છે તે સિઝનનો 20% વરસાદ છે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં સાંબેલાધાર વરસાદને લીધે ટકાવારી વધારે છે. દક્ષિણમાં ત્યારબાદ વરસાદ દમદાર જોવા મળ્યો, એટલે 20% છે. મધ્ય અને ઉત્તર ગુજરાતનો વારો હજુ એટલો નથી આવ્યો, સિઝનની શરૂઆત છે. 4 મહિના સુધી થયેલા વરસાદમાં એવરેજ 102% પહોંચે તેવી પૂરેપૂરી સંભાવનાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.